છોટાઉદેપુરની વાત કરીએ। છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। અંબાલા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 56 પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। વૃક્ષ ધરાશાયી થતા 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। મેઇન હાઈવેનો જે રસ્તો છે ત્યાં જ મહાકાય વૃક્ષ ધરાશાયી થતા 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અહીંયા સર્જાયો હતો। નેશનલ હાઈવે 56 ઉપર આ ઘટના બની છે। છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે અંબાલા ગામ પાસે જે આ હાઈવે આવેલો છે ત્યાં જ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા। તો આ તરફ વાત કરીએ છોટાઉદેપુરની। છોટાઉદેપુરનું ક્વાંટ તાલુકો, જ્યાં ભારે પવન સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી દીધી છે। જુઓ આ દ્રશ્યો ક્વાંટના ધોળી મટોડી ફળિયા વિસ્તારના છે, જ્યાં વાવાઝોડાની જેમ પવન ફૂંકાતા અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા। મકાનોમાં જે પતરા લગાવવામાં આવ્યા હતા તે દૂર સુધી ફંગોળાતા લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। પતરા ઉડી જતા લોકો બેઘર થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। હાલ તો ધોળી મટોડી ફળિયાના સ્થાનિકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે।